નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં ફરી પાછા આપણે આગળ સ્વાધ્યાયના દાખલાઓ જો જોઈએ તો એમાં દાખલા નંબર હવે આવે છે 16. દાખલામાં આપણને શું કહે છે કે ભાઈ બે ભાગમાં દાખલો છે. પહેલો ભાગ આપણને એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે, બરાબર. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? આપણને હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આપી દીધી છે -2.18 × 10⁻18 જૂલ. તો આપણે પાંચમી કક્ષાની ઉર્જા ગણવાની છે. અને બીજા ભાગમાં આપણને એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો, બરાબર. બે વસ્તુ ગણવાની છે. દાખલો એકદમ સિમ્પલ છે, બરાબર. પણ આપણને થોડી આમાં અટવણ એવું લાગે કે ભાઈ આપણને અહીંયા પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આપી દીધી છે અને પાંચમી કક્ષાને આપણે ગણવાની છે. પણ અહીંયા આ જે ઉર્જા આપી છે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જાની ક્યાંય જરૂર જ નહીં પડે, આપણને ક્યાંય ઉપયોગમાં લેવાની જ નથી એને, બરાબર. કારણ કે જો ઉર્જાની કક્ષાની ઉર્જા ગણવા માટેના સૂત્ર જોઈએ, બરાબર, તો સૂત્ર આપણી પાસે શું હતું? -RH × 1/n², બરાબર. કક્ષાની ઉર્જા ગણવા માટેનું સૂત્ર -RH × 1/n². -r એટલે રીડબર્ગનો અચળાંક છે. RH એટલે કિંમત મૂકો, માઇનસ એમનમ રીડબર્ગનો અચળાંક 2.18 × 10⁻18 ઇન્ટુ 1/n² છે. n એટલે પાંચમી કક્ષા કીધી છે આપણને, તો n એટલે 5 મૂકવાના થશે, 5નો વર્ગ -2.18 × 10⁻18 ઇન્ટુ 1/5નો વર્ગ એટલે 25 થાય. 1/25 એટલે 0.04 થશે. તો -2.18 × 10⁻18 ઇન્ટુ 0.04 બેનો ગુણાકાર કરો એટલે -0.0872 × 10⁻18 જૂલ આવશે, બરાબર. અને ત્યાર પછી 2 જો હું જમણી બાજુ ખસું તો 2 ઘાત ઘટશે, તો -8.72 × 10⁻20 જૂલ. તો તમને આ પાંચમી કક્ષાની ઉર્જા મળી ગઈ E5, બરાબર. આ E5 શું દર્શાવે છે? પાંચમી કક્ષાની ઉર્જા કેટલી એવી? -8.72 × 10⁻20 જૂલ, બરાબર. આ રીતે ગણી શકાશે. ત્યાર પછી બીજું આપણને શું કીધું છે ગણવાનું? કે ભાઈ બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. પાંચમી કક્ષાની ત્રિજ્યા, તો ત્રિજ્યા મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે શું? તો કે ભાઈ Rn બરાબર A0 × n² છે. આ n એટલે કક્ષાની કઈ કક્ષા માટે મેળવી છે આપણે દર્શાવે આ n એટલે, તો આ પાંચમી કક્ષા માટે મેળવ્યું છે એટલે R5 બરાબર A0 એટલે 52.9 પાઇકોમીટર છે ઇન્ટુ n² એટલે 5નો વર્ગ, પાંચમી કક્ષા માટે મેળવી છે એટલે, તો 52.9 × 5નો વર્ગ એટલે 25. બંનેનો ગુણાકાર કરો તો R5 કેટલો આવશે? તો કે 1322.5 પાઇકોમીટર. 1322.5 પાઇકોમીટર. આમે ચાલશે. નેનોમીટરમાં ફેરવવું હોય તો પાઇકોમીટર એટલે 10⁻12 અને નેનોમીટર એટલે 10⁻9. 3 ઘાતનો ડિફરન્સ રહે, એટલે કે 3 પોઈન્ટનો ડિફરન્સ લે તો 3 પોઈન્ટ હું ડાબી બાજુ ખસું, બરાબર, એટલે ઘાત વધશે. -12માંથી -9 થશે, વધે, તો 1.3225 નેનોમીટર થશે. પાંચમી કક્ષાની ત્રિજ્યા મળી ગઈ તમને આ, બરાબર. તો પાંચમી કક્ષાની ઉર્જા અને પાંચમી કક્ષાની ત્રિજ્યા મળશે, બરાબર. ત્યાર પછી છે દાખલા નંબર 17. દાખલા નંબર 17માં આપણને શું કહે છે કે પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો, બરાબર. હાઇડ્રોજન પરમાણુની વાત કરે છે. બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ, બામર શ્રેણીમાં જે સંક્રમણ થાય છે એમાં સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણવાની છે કે ભાઈ કેટલા તરંગોની સંક્રાંતિ થાય છે, એ તરંગોની સંખ્યા આપણે ગણવી છે. તો સૌથી પહેલાં તરંગ સંખ્યા ગણવા માટેનું સૂત્ર શું? તો તરંગ સંખ્યા ગણવા માટેનું સૂત્ર જો ν બાર બરાબર 1.0677 × 10⁻7 ઇન્ટુ 1/ni² - 1/nf² છે ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ તરંગ સંખ્યા મેળવવા માટેનું સૂત્ર છે. રેખાવર્ણ પરની સમજૂતીમાં આપણે તારવૃત્તિ યાદ કરો, બરાબર. બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત મેળવ્યો હતો, એના ઉપરથી આવૃત્તિ મેળવી હતી, એના ઉપરથી આપણે તરંગ સંખ્યા મેળવી હતી, એટલે 1.09677 × 10⁻7 ઇન્ટુ 1/ni² - 1/nf². હવે ni અને nf એટલે શું થશે એ સમજવું પડશે ને આપણે. તો બામર શ્રેણીની વાત કરીએ
તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ તમે જો પહેલી શ્રેણી લાઇમન આવે, બીજી બામર આવે, ત્રીજી પાશ્ચન આવે, ચોથી બ્રેકેટ આવે અને પાંચમી ફૂંડ આવે. તો પહેલી લાઇમન છે પહેલી કક્ષાથી શરૂ થાય, બામર હોય બીજી કક્ષાથી શરૂ થાય. એક કોષ્ટક આપણને આપ્યું છે, જોજો એમાં તમે. બરોબર, લાઇમન શ્રેણી પહેલી કક્ષાથી, બામર શ્રેણી બીજી કક્ષાથી, પાશ્ચન શ્રેણી ત્રીજી કક્ષાથી, બ્રેકેટ શ્રેણી ચોથી કક્ષાથી, ફૂંડ શ્રેણી પાંચમી કક્ષાથી શરૂ થાય. એટલે આપણને ખબર પડે કે બામર શ્રેણી માટે NI એટલે કેટલું થશે? 2 થશે. બીજી કક્ષાથી બામર શ્રેણી શરૂ થાય છે. હવે NF અંતિમ કક્ષા કઈ ગણવાની થશે? કેમ કે બીજી કક્ષાથી શરૂ થાય તો એ તો અનંતની કક્ષા સુધી જઈ શકે. તો અંતિમ કક્ષા લેવાની કઈ? બીજી કક્ષા ઉપરની અનંત કક્ષાઓ હોય. બરોબર, તો અહીંયા હવે સમજવાનું શું આવશે કે ભાઈ તરંગ સંખ્યા અને તરંગ લંબાઈ એકાબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને એમ કીધું છે સૌથી લાંબી તરંગ લંબાઈ. તેનો મતલબ શું થયો? સૌથી ઓછી તરંગ સંખ્યા. જોજો, તરંગ લંબાઈ તરંગ સંખ્યા એકાબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત સંબંધમાં છે. એટલા માટે સૌથી લાંબી તરંગ લંબાઈનો મતલબ શું થાય? સૌથી ઓછી તરંગ સંખ્યા એમ થાય. બરોબર, કેમ કે સૂત્ર છે ને આપણી પાસે, ન્યુ બાર બરાબર 1/λ. આવું સૂત્ર છે કે ને, વ્યસ્ત સંબંધ છે બેનો. જો તરંગ લંબાઈ સૌથી લાંબી હોય તો આ તરંગ સંખ્યા સૌથી ઓછી હોય. એટલે સૌથી લાંબી તરંગ લંબાઈ કે છે આપણને, એટલે આપણે સૌથી ઓછી તરંગ સંખ્યા મેળવવાની થાય. અને સૌથી ઓછી તરંગ સંખ્યા આપણને ક્યારે મળે? બરાબર, તો એના માટે આ NFનું મૂલ્ય છે ને એ સૌથી ઓછું હોવું જોઈએ. સૂત્રમાં તમે કિંમત મૂકીને દાખલો ગણશો એટલે ખ્યાલ આવશે. NFનું મૂલ્ય કેવું હોવું જોઈએ? સૌથી ઓછું. જો NFનું મૂલ્ય સૌથી ઓછું હોય તો જ આપણને તરંગ સંખ્યા સૌથી ઓછી મળે અને તો જ આપણને તરંગ લંબાઈ સૌથી વધુ મળે. હવે NFનું મૂલ્ય સૌથી ઓછું એનો મતલબ શું? કે ભાઈ આપણે એ કોષ્ટકમાં જ શીખાતા. બરોબર, આપણે એમ કીધું હતું કે ભાઈ બામર શ્રેણી માટે NI બરાબર 2 થી શરૂ થાય અને NF બરાબર 3, 4, 5 અનંત સુધી એવી રીતે હોય. તો NF એટલે સૌથી ઓછું મૂલ્ય કેવું થાય? તો કે 3 થાય. એટલે NFનું મૂલ્ય આપણે કેટલું લઈશું? 3. NI બરાબર 2 અને NF બરાબર 3 લઈશું આપણે. મૂકો કિંમત એમાં. ન્યુ બાર બરાબર 1.0967 ગુણ્યા 10⁷ 1/2 વર્ગ માઇનસ 1/3 બરોબર, 1.09677 ગુણ્યા 10⁷ 1/2 એટલે 1/2 વર્ગ એટલે 1/4 માઇનસ 1/3 એટલે 1/9 થશે. હવે 1/4 એટલે 0.25 થાય. 1/4 કરો એટલે માઇનસ 1/9 કરો એટલે 0.11 આવશે. આગળ જે છે 1.09677 ગુણ્યા 10⁷ એમ જ. હવે 0.25 માઇનસ 0.11 કરશો એટલે કેટલો આવશે? 0.14. તો 1.09677 ગુણ્યા 10⁷ ઇન્ટુ 0.14 થશે. ગુણાકાર કરશો બેનો, ગુણાકાર કરો એટલે કેટલો આવશે? તો કે 0.1535 ગુણ્યા 10⁷. અને 1 પોઈન્ટ તમે જમણી બાજુ ખસો એટલે ઘાત ઘટે તો 1.535 ગુણ્યા 10⁶ મીટર ઇનવર્સ. તો સૌથી લાંબી તરંગ લંબાઈ જ્યારે હશે ત્યારે તરંગ સંખ્યા આટલી હશે બામર શ્રેણી માટે. સૌથી લાંબી તરંગ લંબાઈમાં સંક્રમણ થાય તો તરંગ સંખ્યા આ સૌથી ઓછી હશે. બરાબર, ટ્રાય કરજો. બીજો દાખલો ગણજો. બરાબર, અહીંયા તમે 3 બદલે 4, 5, 6 મૂકીને ટ્રાય કરજો એટલે આ જવાબ અલગ આવશે. બરાબર, સૌથી લાંબા સંક્રમણ માટે તરંગ લંબાઈ માટે તમને તરંગ સંખ્યા મળશે. તો 2 દાખલા થયા. 2 દાખલા શાંતિથી જોઈ લ્યો, સમજી લ્યો.